સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના મહુધા તાલુકામાં ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા બનાવાયેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે, જે નંદગામ, ભૂમસ, અલીણા અને વડથલ જેવા ગામોમાં 2022-23માં કરાયેલા આ પ્લાન્ટ્સ નિષ્ફળ થયા છે। જે સ્થળ પર જોવા મળ્યું હતું કે 20 મીટર ખેડૂતો પોતાના ખેતરમાં પાણી માટે વપરાવે છે, જ્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં છે, જે કનેક્શન, પાઇપ, મોટર સહિતની વસ્તુઓ પણ ચોરી થઈ ગઈ છે। જે ગામના લોકોએ આ યોજનામાં નાણાંના બગાડ અને ભ્રષ્ટાચાર અંગે કટુ આક્ષેપો કર્યા છે કે બીજેપી આગેવાનો અને પૂર્વ ધારાસભ્યે તંત્ર સામે તટસ્થ તપાસની માંગ કરવા ઉઠવા પામી છે। જે મહુધા ગ્રામ્ય પ્લાન્ટ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે, જે ગ્રે વોટર ટ્રીટમેન્ટની નિષ્ફળ નીવડી છે, જે નાણાંનો બગાડ અને ચોરી સામે આવી રહી છે। જે બીજેપી આગેવાનો અને વડથલ જેવા ગામોમાં 2022-23માં કરાયેલા આ પ્લાન્ટ નિષ્ફળ થઈ ચૂક્યા છે અને બનાવાયેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા હતા। જે નંદગામ, ભૂમસ, અલીણા અને વડથલ જેવા ગામોમાં 2022-23માં કરાયેલા આ પ્લાન્ટ નિષ્ફળ થઈ ગયા છે। જે સ્થળ પર જોવા મળી ગયું હતું કે 20 મીટર ખેડૂતો પોતાના ખેતરમાં પાણી માટે વપરાવે છે, જ્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં છે, જે કનેક્શન, પાઇપ, મોટર સહિતની વસ્તુઓ પણ ચોરી થઈ ગઈ છે। જે ગામના લોકોએ આ યોજનાઓમાં નાણાંના બગાડ અને ભ્રષ્ટાચાર અંગે કટુ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને બીજેપી આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય તંત્ર સામે તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠવા પામી હતી। જે મહુધા ગ્રામ્ય પ્લાન્ટમાં ખસ્તા હાલતમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ નિષ્ફળ નીવડી હતી। કયા ગામના છો, કયા તાલુકાના છો? મારું નામ ગોવિંદભાઈ મોહનભાઈ પટેલ છે। મહુધા તાલુકાનો છું, ગામ અલીણા છે। હું ભાજપમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યો છું। અમે અલીણા માટે ઘડીએ બે રજૂઆતો કરીએ છીએ, અરજીઓ આપીએ છીએ, પણ જે ચિકારત ઉપર જે પ્લાન નોખાયેલો છે એ અત્યારે ભંગાર હાલતમાં છે। કોઈ એનો ઉપયોગ નહીં। જો ઉપયોગ વ્યવસ્થિત થાય તો ચોખ્ખું પાણી લોકોને મળે ને। આ તાલુકો એટલે મહુધા તાલુકો એટલે એક નંબરનો ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં તાલુકો ગણતા એક નંબરનો ભ્રષ્ટાચાર તાલુકો છે। લોકો રજૂઆત કરે છે, અરજીઓ કરે છે, પણ કોઈ જાતનું કોઈ ભરવા તૈયાર નથી। નામ અને આખું પરિચય આપો। મારું નામ રમેશભાઈ અમરસિંહ પરમાર, ભૂમસ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ। રમેશભાઈ, તમારા ગામમાં જે એચપી પ્લાન્ટ કયા વર્ષમાં બન્યો, કેવી રીતે બન્યો અને હાલની સ્થિતિમાં શું પ્રોબ્લેમ છે? અમારા ગામમાં જે પ્લાન ગ્રે વોટરનો બન્યો તે 22-23માં બનેલો અને ત્યાર પછી પ્લાન ચાલુ બી થઈ ગયો અને જે મોટર હતી એ કોઈ ત્યાંથી ચોરી ગયું અને જે તે સમયે અમે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આલેલો અને તાલુકા પંચાયતની જાણ કરેલી। આ જે તમે પ્લાન્ટ બનાવ્યો, શું કારણ બનાવ્યો, કેમ બનાવ્યો? પ્લાન બનાવવાનું કારણ એક જ છે કે ગટરના પાણી જે ગામમાંથી નીકળે તેને શુદ્ધ કરી અને ખેતી ઉપયોગમાં વાપરવાનો આવે। હાલ પરિસ્થિતિ કેવી છે? હાલમાં તો એ પાણીની મોટર ના આવે ત્યાં સુધી ચાલુ થઈ શકે એમ નથી। શું નામ, ગામ, તાલુકો અને આપની શું સમસ્યા છે, શું કહેશો? અમારી સમસ્યા છે કે પાણીનો પ્લાન્ટ 2022-23નો નાખેલો છે અહીંયા આગળ કિકારતે। એ પાઇપો બધું તૂટી ગયું છે, ખંડેર થઈ ગયું છે અહીંયા આગળ। એ ચાલુ કરી આપો, એ અમારી માંગ છે। કયા ગામના છો? અને અલીણા ગામ છે, તાલુકો મહુધા, જિલ્લો ખેડા। કેટલા સમયથી આ સમસ્યા છે? 2-3 વર્ષથી। આપનો પરિચય શું? હું ઇન્દ્રજીતસિંહ પરમાર, મહુધા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય। પરમાર સાહેબ, ખાસ કરીને મહુધાની અંદર જે પ્રમાણે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પ્લાન્ટ લગભગ ખાડે ગયેલા છે, શું કહેવું છે તમારે? આ બાબતે મારે એટલું જ કહેવું છે કે ભારત સરકારે જે સ્વચ્છ ભારત મિશન યોજના બહાર પાડેલી, આખા ગુજરાતમાં આ યોજના અંતર્ગત ઘણા બધા કામો થયેલા છે અને ગુજરાતના ખેડા જિલ્લામાં મહુધા તાલુકામાં ઘણા બધા ગામોમાં આ યોજનામાંથી કામો થયેલા છે અને આખા ગુજરાતમાં કામો થયેલા છે। જો આ વિશે હું વાત કરું તો મારા મહુધા તાલુકામાં 5 થી 6 ગામોમાં આ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગ્રે વોટર